2.5 લાખ રૂપિયા લઈ ગયો છે. પણ યાર કયા જમાનામાં તમે જોવો છો? અત્યારે 2024 ચાલે છે. છાતી ઠોકીને કહું છું, જેટલા બી ભુવા છે, જાગરિયા છે, એવું કહેતા હોય કે હું આ કાઢી આપું, મતલબ નડતર કાઢી આપું, આવે સામે એકવાર મળે તો આપણે એમને બતાવીએ કે ભાઈ શું છે. હેલો હેલો, જય માતાજી બાપુ. જય માતાજી બાપુ, ખંભા તાલુકાના કડજર ગામથી બોલું છું. હા જી, બોલો બોલો. બાપુ, મારી દીકરી પરણાવી છે. જી, એની જોડે થોડુંક ફ્રોડ થયું છે. શું થયું છે? એટલે બાપુ, એમાં એક ભાઈ હતા સુરતના, એ પોતાની ઓળખાણ ભુવાજી તરીકે આપી. બરાબર. અને આવીને બાપુ એમને મારી દીકરી, જમાઈ અને દીકરીના સસરા ત્રણે શું વસ્તુ એવું કર્યું ને, એ ત્રણેય લોકોને કશું દેખાય જ નહીં. બરાબર. અને બાપુ એવી રીતે ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા લઈ ગયો ભાઈ. પણ યાર કયા જમાનામાં તમે જોવો છો? અત્યારે 2024 ચાલે છે. હજુ ભુવા જાગરિયાની અંદર તમે મતલબ લૂંટાઈ રહ્યા છો અને આટલા બાપુ, અમને એવી રીતના બાપુ મજા કરી નાખે કે આ લોકોને કશું દેખાય નહીં. અમને કહું તમારા ઘરમાં આ રીતનો ખજાનો છે, તમને આ રીતનું અરે કોઈ ખજાનો હું તમને કહું, સાંભળો મારી વાત. પોતાની દીકરી એના પોતાના પગના કડલા હતા ચાંદીના, મંગલસૂત્ર સાથે સાહેબ લઈને આવી ગયા. છે ભુવાજી નંબર છે? ભુવાજી નંબર છે બાબુ, 3 નંબર, એના 2 નંબર બંધ બોલે છે. બીજો કોઈ ચાલુ નંબર છે એવો? ચાલુ એક નંબર ની બાપુ, એને ગૂગલ પે પર જે પૈસા કરાયા એનો નંબર અમારી જોડે છે, એની આખી આઈડી છે. મેં એફઆર આપણે કેટલાકમાં પડાવી છે. અચ્છા, એફઆઈઆર ફાટી ગઈ છે? હા, એફઆર પાડી કે સાહેબ આજે 5 દિવસ થયા. એફઆઈઆર પાકી? એફઆઈઆર થઈ ગઈ પાકી? પાકી એફઆર સાહેબ અમારે લખાઈને અટકાવ્યું કે ભાઈ અમે હવે તપાસ કરીશું એવું કહ્યું. ક્યાં પાકી કહેવાય? તો અરજી કહેવાય યાર. બાપુ એ રીતનું અમે આપણે ખજાના વાળા મતલબ નવાઈ લાગે છે. આ જમાનામાં કોઈ ખજાના ઘરની અંદર બેઠા બેઠા ભુવાને ખબર પડી જાય? બાપુ હું એ કઉ છું, મને ખબર નથી, મારી દીકરી મેં કયા દુનિયાની અંદર, કયા સપનાની અંદર લોકો જીવે છે, મને નથી સમજાતું. છાતી ઠોકીને કહું છું, જેટલા બી ભુવા છે, જાગરિયા છે, એવું કહેતા હોય કે હું આ કાઢી આપું, મતલબ નડતર કાઢી આપું, આવે સામે એકવાર મળે તો આપણે એમને બતાવીએ કે ભાઈ શું છે ઓરિજિનલ વસ્તુ. અમને આવી રીતે જ એમને બોરવાઈ દીધા ને એમના હાથે દોરા બોધન કરીએ. મહેરબાની કરીને ગુજરાતની તમામ જનતાને બે હાથ જોડું છું, કોઈ ભુવા જાગરિયા જમીન વેચી, ભેંસો વેચી કઈ સાહેબ પૈસા લઈને પણ કરાય આવા મતલબ કોણ ધંધા કરાય યાર? તમે યાર ખબર નહીં આવે કયો એવો ભૂવો છે જે તમારા એના ઘરે બેઠા બેઠા તમને કે તમારા ઘરની અંદર ઉત્તર દક્ષિણાની અંદર જે ખૂણો છે ત્યાં આગળ ટાયર્સ નીચે તમારે 25 ફૂટ નીચે ચરું છે, હું તમને કાઢી આપું, આટલી વિધિ કરવી પડે, આ લાવવું પડે, આટલા ખર્ચો કરો. આવું જ એમની જોડે થયું સાહેબ, આવું જ કોઈ પેલા એ લોકોને એસી કહ્યું, એમના વિશ્વાસમાં લઈ લીધા ને ભૂ એ રીતના વિધિ કરી ને કે સાહેબ મારી દીકરી પોતે એમને કશું દેખાય નહીં, ભૂવા સિવાય બીજું કશું જ ના દેખાય. મને પોતે ઘેર કહું તો સાહેબ મને પોતે ઘેર ના આવવા દે. મને કે પપ્પા અમારે ઘેર તમારે નહીં આવવાનું, અમે કહી પછી આવવાનું કે અમારે કહેવાય એવું નથી. ખરેખર લોકો જાતે જ મૂર્ખ બનવા માટે તૈયાર થઈ ગયા છે, કારણ કે લોભની અંદર, લાલચની અંદર એટલા આંધળા બની જાય છે કે સાચું શું છે, ખોટું શું છે એની અંદર પડતા નથી, અને પછી જયારે બધું લૂંટાઈ જાય છે ત્યારે પછી બૂમ બરાડા પાડે છે કે આવું થયું. પણ જાતે સાવચેત રહો. એવી કોઈ સ્કીમો નથી, એવી કોઈ દુનિયા નથી, એવો કોઈ ખજાનો કોઈ જગ્યાએ નથી. એટલે મહેરબાની કરીને સપનાઓની વાતોની અંદર ક્યારે ના આવશો. એમાં વિશ્વાસ નહીં રાખતો સાહેબ, પણ મારી દીકરી પોતે મને કહે જયારે બધું લૂંટાઈ ગયું છેલ્લા એન્ડ સમય આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આવી રીતનું ચાલે છે સાહેબ. મેં આ બધું જઈને એનું મોકલો, ડિટેલ ને બધું મોકલજો મને વોટ્સએપ મોકલજો, એનું નામ ને એનો ફોટો બોટો હોય તો બધું મોકલો તો આપણે વાયરલ કરીએ. ફોટો છે કનુભાઈ ફુલાભાઈ પટેલ, સુરત રહે છે. એનો નંબર ખરો? ગૂગલ પે નંબર છે, પૈસા કારણે બેંક ડિટેલ રાખી છે સાહેબ. બોલો એનો નંબર બોલો છો. એ બધો નંબર ચાલુ રાખજો. ગૂગલ પે નંબર બોલો, ગૂગલ પે નંબર બોલો, હતો નહીં બોલો. ગજબ દુનિયા છે ભાઈ, પ્લીઝ મહેરબાની કરજો. અંધશ્રદ્ધાની અંદર એટલા આંધળા ના બની જાઓ કે તમારા પૈસા કોઈ લૂંટીને જતો રહે અને પછી ખબર પડે. પોતે આમાં નથી માનતો, પછી શું કરે સાહેબ? આ લોકો કરી